જૂનાગઢમાં ડીઝલ પેટ્રોલ માટે લાંબી લાઈનો વચ્ચે ભારે હોબાળો મચ્યો છે। ભાજપ જિલ્લા મહામંત્રી પર લાઈનમાં આડે ઘૂસવાનો આક્ષેપ। અધિકારીઓને સરકારી ગાડીમાં ડીઝલ પુરાઈ જાય છે, એ લોકોને લાઈનમાં ઉભું રહેવું નથી। હવે ઉમેશભાઈને એમ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપીલે દિલ્હીથી કરી છે, ગુજરાતમાં ક્યાં લાગુ થાય? અને તમે ભારતીય જનતા પાર્ટીના નેતા છો એટલે શું તમારે આવી દાદાગીરી કરવાની કે ગમે ત્યાંથી તમારે ગાડીઓ ઘૂસેડી દેવાની? તમારા જે હાઈકમાન્ડમાં બેસેલા જે નેતાઓ છે તે કહી રહ્યા છે કે ભાઈ ડીઝલ વાળી ગાડીઓ મૂકો, પેટ્રોલ વાળી ગાડીઓ મૂકો, પરંતુ આ તમારા નાના નાના નેતાઓની જે ક્યાં તમને આ બધી ફોર્ચ્યુનર ને એન્ડોવરનો મોહ છૂટે છે? ભાઈ મારી પાસે પેલું લાલ અક્ષરનું બોર્ડ છે, એમાં મહામંત્રી લખેલું છે, એટલે હું કંઈ પણ કરી શકું, હું ગમે ત્યાંથી ડીઝલ પેટ્રોલ પુરાવી શકું। ભાજપ જિલ્લાના મહામંત્રી છો, તમારે તો પહેલા પાલન કરવાનું હોય। પહેલા અમારે લાઈનમાં ઉભું રહેવું નહોતું પડતું, અત્યારે હવે લાઈનમાં ઉભું રહેવું પડે છે। કાયમી ઉઠીને ધંધો પે અમારો ખોટી થાય અને અમારે કાયમી ઉઠીને લાઈનમાં રહેવું પડે, ગમે એ પંપે જાય આજ પોઝિશન છે। અમારે 12 વાગ્યાથી ઉભા છે, ટાણા વાગ્યા કેટલા? 1 વાગી ગયો, 1-2 કલાકથી ડીઝલ મળતું નથી। અત્યારે સ્ટોક ઓછો થઈ ગયો છે, જેથી કરીને અમે ગરબા બંધ કર્યા છે। જૂનાગઢની અંદર જે રિક્ષા ચાલકો છે તે પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખેતીના કામો માટે ડીઝલ મેળવવા ખેડૂતોની દોડધામ જોવા મળી રહી છે। ટ્રાન્સપોર્ટ અને નાના વાહન ચાલકોમાં પણ ચિંતા વ્યાપી। ઈંધણની અનિશ્ચિતતાને લઈને લોકોમાં ચિંતા અને ગભરાટનો માહોલ છે, ત્યારે કેટલાક પંપો પર ડીઝલ માટે કલાકો સુધી રાહ જોવી પડે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જૂનાગઢની અંદર પેટ્રોલ પંપો પર ડીઝલ અને પેટ્રોલ લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના એક પાટિયાવાળી ગાડી જે છે તે આડેધડ ઘૂસતી જોવા મળી। જી હા, જૂનાગઢથી મોટા સમાચાર। જૂનાગઢમાં ડીઝલ પેટ્રોલ માટે લાંબી લાઈનો વચ્ચે ભારે હોબાળો મચ્યો છે। ભાજપ જિલ્લા મહામંત્રી પર લાઈનમાં આડે ઘૂસવાનો આક્ષેપ છે। વાઉદ્દીન કોલેજ નજીક જગત પેટ્રોલ પંપ પરની ઘટનાનો સાથેનો એક વિડીયો સામે આવ્યો। કલાકોથી રિક્ષા ચાલકો ડીઝલ માટે લાઈનમાં ઊભા હતા। લાગવગ ધરાવનારાઓને વધારે ડીઝલ મળતું હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। 10 મિનિટમાં જિલ્લા ભાજપના મહામંત્રી ઉમેશ બામરોલિયા જે છે તે ત્યાં પહોંચ્યા। ડીઝલ વિતરણ પ્રક્રિયામાં અવ્યવસ્થા સર્જાયાનો તેમના પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। ડીઝલ વિતરણ પ્રક્રિયા જે થઈ રહી છે તેમાં તેમના પર ગંભીર આરોપ છે। પેટ્રોલ પંપ પર લોકો વચ્ચે વાદ વિવાદની સ્થિતિ ઊભી થતી જોવા મળી છે, ત્યારે ખેડૂતો અને રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં એક તરફ યથાવત જોવા મળી રહ્યો છે। ડીઝલ વિસ્તરણમાં સમાનતા રાખવાની ખેડૂતો જે છે, રિક્ષા ચાલકો જે છે તે માંગણી કરી રહ્યા છે। ત્યારે તમે જુઓ કે મહામંત્રી શ્રીની આ ગાડીનો જ્યારે વિડીયો ઉતારી રહ્યા હતા ત્યારે એ મહાશય ત્યાંથી એ બોર્ડ કાઢી રહ્યા હતા। શું કામે બોર્ડ કાઢી રહ્યા હતા ભાઈ? સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે ઓલા પેલા લોકો ત્યાં સવારથી લાઈનોમાં ઊભા છે, ક્યારે સવારથી લાઈનોમાં ઊભા છે અને તમે આડેધડ ઘૂસો છો ડીઝલ ભરાવવા માટે, અને તમે ભારતીય જનતા પાર્ટીના નેતા છો એટલે શું તમારે આવી દાદાગીરી કરવાની કે ગમે ત્યાંથી તમારે ગાડીઓ ઘૂસેડી દેવાની? સવાલ એટલા માટે છે, તમે મહામંત્રી છો ભારતીય જનતા પાર્ટીના, કોઈ સીએમ તો છો નહીં તમે કે તમે જાઓ એટલે તમને પ્રોટોકોલથી તમને સીધી જ ગાડી ત્યાં અંદર આવી જાય ને તમને પેટ્રોલ પુરાવી દે। મહામંત્રી છો, એક સામાન્ય જનતા છો, તો એ રીતે રહ્યો, લાઈનમાં ઊભો તમ તારે। તમારા જ જે ઉચ્ચ નેતાઓ છે, તમારા જ જે હાઈકમાન્ડમાં બેસેલા જે નેતાઓ છે તે કહી રહ્યા છે કે ભાઈ ડીઝલ વાળી ગાડીઓ મૂકો, પેટ્રોલ વાળી ગાડીઓ મૂકો, પરંતુ આ તમારા નાના નાના નેતાઓની જે ક્યાં તમને આ બધી ફોર્ચ્યુનર ને એન્ડોવરનો મોહ છૂટે છે? ભાઈ તમારે તો એ નિયમોના પણ ઉલાળિયા કરવા છે। એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપીલ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કે પહેલા આપણે નિયમોનું પાલન કરીએ, પહેલા આપણે નિયમો પાડીશું તો લોકો નિયમો પાડશે, તો લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટને અપનાવશે। આપણે જો નિયમોનું પાલન નહીં કરીએ તો લોકો ક્યાંથી અપનાવશે? પરંતુ નહીં, મહામંત્રી શ્રીને એવું છે મારી પાસે લાખોની ગાડી છે, મારી પાસે પેલું લાલ અક્ષરનું બોર્ડ છે, એમાં મહામંત્રી લખેલું છે, એટલે હું કંઈ પણ કરી શકું, હું ગમે ત્યાંથી ડીઝલ પેટ્રોલ પુરાવી શકું, અને એ નિયમ જે વડાપ્રધાને કીધું એ મારા માટે નથી। આવું જ કહો છો ને તમે? આવું જ કહેવા માંગો છો? આ વિડીયો પરથી એ જ સાબિત થાય છે, આ વિડીયો પરથી એ જ સાબિત થાય છે
કે જે લાગવગ ધરાવનારાઓ છે તેઓને તરત જ ત્યાંથી ડીઝલ મળી રહેશે. આવી ચર્ચા ત્યાં જુનાગઢની અંદર જે છે તે થતી જોવા મળી રહી છે. ત્યારે પેટ્રોલ પંપ ઉપર લોકો વચ્ચે વાદ વિવાદની સ્થિતિ ઊભી થતી જોવા મળી રહી છે અને 10 મિનિટમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, એમનું નામ છે ઉમેશ બામરોલિયા. હવે આ ઉમેશભાઈને એમ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપીલે દિલ્હીથી કરી છે, ગુજરાતમાં ક્યાં લાગુ થાય? તો મારે એમને પણ એક સવાલ છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાંથી જ આવો છો ને ભાઈ, ભાજપ જિલ્લાના મહામંત્રી છો, તમારે તો પહેલા પાલન કરવાનું હોય. પહેલા તમારે આવી ગાડીઓના મોહ મૂકવાના હોય, તમારે પહેલા એ લાલ પાટિયાના મોહ મૂકવાના હોય, પછી તમારે લોકોને કહેવાનું હોય કે તમે શાંતિથી પેટ્રોલ ડીઝલ લેવા જાઓ, કોઈ ઉપાધિ જેવું છે નહીં. પણ અહીંયા તો નહીં, તમારી પાસે મોંઘી દાટ ગાડી છે, એ ગાડી લઈને તમારા આડે ધડ ઘૂસવું છે, તમારી ઉપર એવો આરોપ છે. અને સવાલ જે છે તે એટલા માટે ઊભો થતો જોવા મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા છો એટલે શું તમારે આ જ પ્રકારે ગમે ત્યાં આડેધડ ગળી જવાનું? ભાઈ આડેધડ સીધું ત્યાંથી નીકળી જવાનું. રિક્ષાવાળા સવારથી ત્યાં ઊભા છે, રિક્ષાવાળા સતત રાહ જોઈને ઊભા છે, છતાં પણ જે છે તે ત્યાંથી તમારે એ ઊભું નથી, તમારે તરત જ ત્યાંથી નીકળી જવું છે. આ સવાલ જે છે તે તમારા ઉપર એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે તમે એક શિસ્તબદ્ધ પાર્ટીમાંથી આવો છો, ખૂબ મોટી પાર્ટી છે, તેની અંદર તમારું સ્થાન પણ મોટું છે, મહામંત્રીનું સ્થાન એટલે ભારતીય જનતા પાર્ટીમાં બહુ મોટું કહેવાય. એવા સ્થાનવાળા નેતાઓ જો આવી રીતે કરશે તો શું સારું લાગશે? સવાલ જે છે તે અહીંયા એ ઊભો થઈ રહ્યો છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ વાયરલ વિડીયો બાદ જુનાગઢની અંદર શું નવા જૂની થાય છે. ડીઝલ પુરાવા આવ્યા છે, અમે 2-3 કલાક લાઈનમાં ઉભા રહી છે તો ડીઝલ મળતું નથી, ટાંકે ખલાસ થઈ ગયો. અધિકારીઓને સરકારી ગાડીમાં પણ ડીઝલ પુરાઈ જાય છે, એ લોકોને લાઈનમાં ઉભું રહેવું નથી પડતું. હા ભાઈ, બધી આવી જાય ને આમાં, અધિકારીની ગાડી એટલે બધી આવી જાય. બધાને મળવું જોઈએ ડીઝલ એમ, કા પછી આ બંધ કરો, કા પછી બધાને લાગત બધાએ સરખા હોવા જોઈએ. બધાને અમુકને ફૂલ ટાંકી કરજો, અધિકારીની ગાડીને અમને 200 ડીઝલ આપો, તો અમારે તો ધંધો કરો, એ લોકોનો ધંધો ક્યાં કરવો હોય? અમારે ધંધો કરવો કે ડીઝલની લાઈનમાં ઉભું રહેવું? જુનાગઢમાં લાંબી લાઈનો સવારથી જ જોવા મળી રહી છે. સવારથી જ ખેડૂતોને વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કેરબા લઈને ખેડૂતો ડીઝલ લેવા માટે લાઈનોમાં ઊભા જોવા મળ્યા. ખેતીના કામો માટે ડીઝલ મેળવવા ખેડૂતોની દોડધામ જોવા મળી રહી છે. ત્યારે ભૂતનાથ રોડ સ્થિત પેટ્રોલ પંપ પર સૌથી વધુ ભીડ જામી. ડીઝલ નહીં મળતા રિક્ષા ચાલકોના ધંધા પર સૌથી મોટી અસર પડી છે. ટ્રાન્સપોર્ટ અને નાના વાહન ચાલકોમાં પણ ચિંતા વ્યાપી. જથ્થો ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી વેચાણ ચાલુ રહેશે તેવી વાત પેટ્રોલ પંપના સંચાલકોએ કરી છે. ત્યારે ઈંધણની અનિશ્ચિતતાને લઈને લોકોમાં ચિંતા અને ગભરાટનો માહોલ છે. ત્યારે કેટલાક પંપો પર ડીઝલ માટે કલાકો સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિનું અત્યારે જે છે તે એક નિર્માણ થઈ ચૂક્યું છે. મોટી સંખ્યામાં લોકો લાંબી કતારો લગાવી અને ઉભાયેલા જોવા મળ્યા છે. ત્યારે ટુ વ્હીલની અંદર પેટ્રોલ પુરાવા માટે તો પેટ્રોલ છે, પરંતુ મોટી ગાડીઓ જે ડીઝલથી ચાલે છે તેવી ગાડીઓમાં ડીઝલને લઈને હાલ તો ખૂબ કમી મહેસૂસ થઈ રહી છે. લોકો ડીઝલ લેવા માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે શહેરના પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી કતારો જે છે તે જોવા મળી છે. મોટા વાહનોથી લઈને નાનામાં નાના વાહન સુધી કે જે ડીઝલથી ચાલે છે એવા વાહનો કે જેઓ લાઇનમાં ઊભા રહેલા જોવા મળ્યા. જૂનાગઢની અંદર જે રિક્ષા ચાલકો છે તે પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડીઝલ જો સમયસર નહીં મળે તો એમના ધંધા રોજગાર પર જે છે તે સીધી અસર પડવા જઈ રહી છે. ત્યારે ભૂતનાથ રોડ સ્થિત પેટ્રોલ પંપ પરના આ દ્રશ્યો આપણે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે કે જ્યાં સૌથી વધુ ભીડ અહીં જ જોવા મળી રહી છે. ત્યારે જથ્થો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી વેચાણ ચાલુ રહેશે તેવી વાત કરતા પેટ્રોલ પંપના સંચાલકો જોવા મળ્યા હતા. ઈંધણની અનિશ્ચિતતાને લઈને લોકોમાં એક ચિંતા છે, ગભરાટનો માહોલ પણ જે છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે જૂનાગઢમાં ડીઝલની અછતથી લોકોની અંદર એક ગભરાટનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. અને સવાર હોય કે સાંજ લોકો કેરબા ગાડીઓ લઈ લઈને ડીઝલ ભરાવવા માટે ત્યાં સતત પહોંચી રહ્યા છે. ખેતીના કામો માટે ડીઝલ મેળવવા માટે દોડધામ જે છે તે લગાવતા ત્યાંના લોકો જે છે તે સ્થાનિક લોકો જોવા મળી રહ્યા છે. ત્યારે ઈંધણ અનિશ્ચિતતાને લઈને લોકોમાં એક તરફ ચિંતા છે, એક તરફ અલગ રીતે માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે આવી લાઈનો જૂનાગઢની અંદર ક્યારેય પણ નથી સર્જાઈ. પ્રથમ વખત આ પ્રકારની લાઈનો એ જૂનાગઢની અંદર જે છે તે જોવા મળી રહી છે. અને આમાં ન માત્ર એક જૂનાગઢ
પરંતુ રાજ્યભરમાં આ જ પ્રકારના દ્રશ્યો છે કે જ્યાં ડીઝલની અછતના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો હાલ તો સામનો કરવો પડી રહ્યો છે અને જેના જ કારણે ખેડૂતો જે છે તેને સૌથી મોટું નુકસાન ભોગવવાનો હાલ વારો આવે તેવી સંભાવના છે. અમારે એમ માનો ને કે પેલા અમારે લાઈનમાં ઉભું રહેવું નહોતું પડતું, અત્યારે હવે લાઈનમાં ઉભું રહેવું પડે છે. કાંઈ ઉઠીને ધંધો પે અમારો ખોટી થાય અને અમારે કાંઈ ઉઠીને લાઈનમાં રહેવું પડે. ગમે એ પંપે જાય આજ પોઝિશન છે. કેવી પરિસ્થિતિ થાય તમે ડીઝલ ન મળે? ડીઝલ ના મળે તો અમે ધંધા વગર હેરાન થઈ જાય, કારણ કે અમારો ધંધો આની માટે ગાડી માટે ચાલે, રિક્ષા માટે. પરિસ્થિતિ એવી છે કે 4-5 દિવસ ડીઝલ મળે છે, 2-3 કલાકે બારામાં ઊભું રહેવું પડે છે. ના અમારે 12 વાગ્યાથી ઊભા છે, ટાણા વાગ્યા કેટલા 1 વાગી ગયો, 1-2 કલાકથી ડીઝલ મળતું નથી, લાઈનમાં વારો છે ને ભાવ પાછો ડીઝલમાં વધી ગયો છે ને ધંધા રિક્ષા ભાડું કોઈ દેતા નથી પાછું એટલું પૂરતું. ભાવ 95 રૂપિયા થઈ ગયું છે ડીઝલ. આ પેસેન્જર તો ભાવ દેતા જ નથી, એટલે 10-10 રૂપિયામાં છે, આમાં 20 રૂપિયા દે તો ઘરનું હાલે ને બધું. ઘરનું ક્યાં હાલે? પેલા ઘરે મૂકવી પડે, ધંધે મજૂરે જવું પડે. આજે સવારે અમારે ગાડી આવી છે, 19,000 લીટરનો જથ્થો હતો. તો અત્યાર સુધી અમે બધાને કેરબામાં આપતા હતા, અત્યારે સ્ટોક ઓછો થઈ ગયો છે, જેથી કરીને અમે કેરબા બંધ કર્યા છે અને ગાડીમાં જે રીતે જેને જતું હોય એ રીતે ગાડીમાં અમે ડીઝલ આપીએ જ છીએ. જ્યાં સુધી અમારી પાસે સ્ટોક હશે ત્યાં સુધી બધાને આપશું જ અમે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.